આજથી આપણે શિવ પુરાણ પારાયણનો શુભારંભ કરી રહેલા છીએ. સામાન્યતઃ શિવજી માટે આપણે બધા જ એક શબ્દ વાપરીએ છીએ, મહાદેવ. દેવ એટલે કે આકાશ. એની અંદર ઘણા બધા દેવતાઓ રહેલા છે. વરુણ દેવ છે, મિત્રદેવ છે, સૂર્યદેવ રહેલા છે, આદિત્ય ગણ આખો એક દેવતાનો રહેલો છે, ઉષસ નામના પણ એક દેવતા રહેલા છે, અશ્વિની કુમારો, ઇન્દ્ર, માતરીશ્વા, અહિર્બુધ્ન્યા, આ બધા દેવોની ગણના આપણા શાસ્ત્રોની અંદર ખૂબ સારી રીતે કરવામાં આવી છે, વાયુ વગેરે. પરંતુ એ બધા જ દેવતાઓમાં જો કોઈ મહાન દેવતા હોય તો એ ભગવાન શંકર. એટલા માટે એને મહાદેવ કહેવામાં આવે છે. અને શંકર ભગવાન એનું સ્વરૂપ આપણે અહીંયા આગળ નવાહન પારાયણની અંદર બરાબર રીતે સમજીશું. શિવ પુરાણ ગ્રંથ એક બહુ જ વિશિષ્ટ ગ્રંથ રહેલો છે. જે ગ્રંથની અંદર વાત કરવામાં આવેલી છે એ આજના જમાનાની અંદર પણ એટલી જ સાર્થક છે, આજના જમાનાને પણ અનુરૂપ રહેલી છે. જ્યારે આ ગ્રંથનો આપણે પ્રારંભ કરી રહેલા છીએ ત્યારે સુંદર પ્રયાગ ક્ષેત્રની અંદર જ્યાં આગળ ગંગા, યમુના અને અંતઃસ્રાવી એવી જે સરસ્વતી, આ ત્રણ નદીઓનો સંગમ જ્યાં આગળ થાય છે ત્યાં આગળ ભારત વર્ષના 88,000 ઋષિઓ એકત્રિત થયેલા છે. કેવી એક દિવ્ય સભા હશે, જે સભાની અંદર 88,000 ઋષિઓ બેઠેલા હોય. એક મહાન સભાની અંદર શૌનક નામના મહર્ષિ પધાર્યા અને આ મહર્ષિ જેવા આવ્યા સભાની અંદર એ વખતે 88,000 ઋષિઓ એનું અભિવાદન કરે છે, એને પ્રણામ કરે છે અને એને વંદન કરે છે. અને વ્યાસપીઠ ઉપર શૌનક વગેરે ઋષિઓના આગ્રહથી સૂતજી બેઠા. એમણે જ્યારે આસન ગ્રહણ કર્યું એવા સંજોગોની અંદર ઋષિઓ એમને વિનંતી કરે છે કે આપ અમને શિવ પુરાણ સંભળાવો. તો શિવ પુરાણ સંભળાવવાનો જ્યારે પ્રારંભ કરે છે એ વખતે બહુ સુંદર રીતે આ ગ્રંથનો પ્રારંભ કરતા શૌનક સૂતજીને પૂછે છે, જ્યાંથી આ ગ્રંથના મહાત્મ્યનો પ્રારંભ થઈ રહેલો છે. હે સૂત મહાપ્રાણ સર્વ સિદ્ધાંત વિભવો આખ્યાહીને કથા સારમ પુરાણાનામ વિશેષતઃ સપુત્રાયાશ્ચ સદ્ભક્તે વિવેકો વર્ધતે કથમ સર્જને ક્રિયતે કથમ. હે મહાપ્રાજ્ઞ સૂતજી, આ સંસારની અંદર સર્વ સિદ્ધાંતવિદ, આપ બધા જ કઈ શાસ્ત્રોના સિદ્ધાંતને ખૂબ સારી રીતે જાણો છો. તો અમારી બધાની ઈચ્છા એવી રહેલી છે કે કથા સારમ પુરાણાનામ, 18 પુરાણ રહેલા છે. આ 18 પુરાણનો સાર એ અમને તમે સંભળાવો. અને આમે આપણે બધા જે યુગની અંદર રહેલા છીએ એ યુગ બહુ ફાસ્ટ યુગ છે. અત્યારે આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે અને ઓછા ટાઈમની અંદર ઘણું બધું વધારે આપણે કરવાનું હોય છે. એટલા માટે કહે છે કે અમને સાર તમે સંભળાવો. અને બહુ સુંદર આગળ બતાવતા કહે છે
કે જીવાસુરતામ પ્રાપ્તા પ્રાયો ઘોરે કલૌ ઇહ તસ્ય સંશોધને કિંહિ વિદ્યતે પરમાયનમ. એટલે કે પ્રાયઃ કળિયુગની અંદર જીવો બધા અસુરતાને પ્રાપ્ત થયેલા છે. આપણી અંદર બે ભાગ છે, એક દૈવી ભાગ છે અને એક આસુરી ભાગ છે. દરેક માણસ પવિત્ર પણ છે અને દરેક માણસ અપવિત્ર પણ છે. દરેક માણસ સારો પણ છે અને દરેક માણસ ખરાબ પણ છે. દરેકની અંદર રામ પણ રહેલા છે અને દરેકમાં રાવણ છે. બે છે. આપણી અંદર એક ઓરડે પ્રભુ બિરાજે અને બીજે વસે શેતાન. એક ઓરડો એવો છે અંતરમાં કે જ્યાં આગળ ભગવાન સાક્ષાત વિરાજમાન છે અને બીજો ભાગ એવો પણ રહેલો છે કે જ્યાં આગળ શેતાન, કામ ક્રોધાત્મિક દોષો, રાવણ વગેરે પણ રહેલા છે. એટલા માટે શૌનક વગેરે ઋષિઓ સુતજીને કહે છે કે અમને એક એવો વિવેક બતાવો જેના દ્વારા અમે અધ્યાત્મ માર્ગની અંદર કંઈક આગળ વધી શકીએ અને અમારો અસુર ભાવ, અમારી અંદર રહેલો નાસ્તિક ભાવ એ અમે ઘટાડી શકીએ, ઓછું કરી શકીએ અને સંપૂર્ણ એનો નાશ કરી શકીએ. આ વાત જ્યારે પૂછે છે ત્યારે બહુ સુંદર અહીંયા આગળ પ્રશ્ન પૂછાયો કે અમારી પાસે ટાઈમ તો ઓછો છે, આપણી પાસે ઓછો ટાઈમ છે, એટલે સાર ગ્રહણ કરવાનું છે. અને બહુ સુંદર રીતે ચાણક્ય એના શ્લોકની અંદર કહે છે કે દુનિયામાં શાસ્ત્રનો કોઈ પાર નથી. તમે સવારથી સાંજ સુધીની આખી જિંદગી કદાચ સાંભળ્યા રાખો તો પણ અંત આવ્યો નથી, એટલા શાસ્ત્ર છે. આમ તો પુષ્પ સાહનિક ની અંદર એક વાત કરવામાં આવી કે બૃહસ્પતિ વક્તા ઇન્દ્રશ્ચ શ્રોતા દિવ્યમ વર્ષ સહસ્રમ પ્રતિપદોક્તાનામ પારાયણમ પ્રોવાચ નાંતમ જગામ. એટલે કે બૃહસ્પતિ જેવો કોઈ વક્તા હોય, વક્તાઓમાં બૃહસ્પતિ મુખ્ય ગણાય, અને ઇન્દ્ર જેવો કોઈ શ્રોતા હોય, અને દેવતાના 1000 વર્ષ, આપણા નહીં, આપણા વર્ષ 1000 નહીં, દેવતાના. આપણા 100 વર્ષ બરાબર દેવતાનું 1 વર્ષ, દેવતાના 1000 વર્ષ એટલે આપણા 1 લાખ વર્ષ થાય. 1 લાખ વર્ષની આવડતા હોય અને ખાલી વાંચન જ કરવામાં આવે, એની પર નિરૂપણ કઈ નહીં, કોઈ પણ પ્રકારનું નિરૂપણ એમાં કરવામાં જ ના આવે, તો પણ નાંતમ જગામ, એનો અંત ના આવે. એટલા બધા શાસ્ત્રો આ ભારતની ભૂમિ ઉપર રહેલા છે. હવે આ બધા શાસ્ત્રોનો વાંચવાનો આપણી પાસે ક્યાં ટાઈમ છે? એટલે ચાણક્ય બહુ બુદ્ધિશાળી થઈ ગયા આપણા ભારત વર્ષની અંદર. એમણે એક બહુ સુંદર શ્લોક લખ્યો જે અહીંયા આગળથી આપણે પ્રારંભ કરીએ છીએ. અનંત શાસ્ત્રમ બહુલાસ્ય વિદ્યા અર્ધસ્ય સાધો બહુવિજ્ઞતા. અનંત શાસ્ત્રમ બહુલાસ્ય વિદ્યા અર્ધસ્ય સાધો હંસો યથા હંસો યથા હંસો યથા અનંત શાસ્ત્રમ અને બહુલાશ્ચ વિદ્યા. દુનિયામાં અનંત શાસ્ત્રો રહેલા છે અને ઘણા બધા પ્રકારની વિદ્યા છે. ટોટલ 14 વિદ્યા છે. એ 9મા દિવસે તમને બતાવવામાં આવશે, ત્યાં સુધી સિક્રેટ.
9મા દિવસે આપણે એ 14 વિદ્યાઓને પ્રાપ્ત કરીશું, પણ શરત એટલી, અહીંયા આવશો તો. અહીં આવશો તો 14 વિદ્યા આપણને પ્રાપ્ત થશે. જે કોઈ ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, પિલાણી કોઈ યુનિવર્સિટીની અંદર આ વિદ્યા ભણાવવામાં નહીં આવે. આ એક વિદ્યા એવી રહેલી છે કે જે વિદ્યા કોઈ જો ભણેલી હોય તો એની પાસે દુનિયાની અન્ય વિદ્યા સંપૂર્ણ ફીકી લાગે. એટલા માટે અહીંયા આગળ કહે છે અનંત શાસ્ત્ર છે, ઘણી બધી વિદ્યા રહેલી છે. અલ્પશ્ચ કાલઃ, કાળ બહુ અલ્પ છે અને જિંદગી અમથી નાની છે. આપણી જિંદગી કોઈ મોટી નથી. એક કવિએ બહુ સરસ વાત કરી કે જિંદગી આ નાની, એની નાની શી કહાની. મહાજ્ઞાની કહે, ધ્યાની કહે, પાણી તો થવાની. વર્ષ 100 ની જિંદગાની, અડધી ઊંઘમાં જવાની અને અડધી જે રહી એની કથની કહેવાની. બાળપણાની નાદાની, ખેલકૂદમાં જવાની અને જોતા જોતા મસ્તાની જુવાની આવવાની. જો જુવાન બેઠા છે, મસ્તાની જુવાની આવવાની. આવીને ન બેસવાની, નાચવાની, કૂદવાની, અત્તરોની મહેક મહેકવાની. જવાની તું જવાની અને જતા જતા કાનમાં કહેવાની કે હવે હું નથી રહેવાની. જવાની તું જવાની અને જતા જતા બુઢાપાની નિશાની દેખવાની. આંખે ન દેખવાની, કાને ન સાંભળવાની. અરીસામાં જોતા બાપ દાદાની યાદ આવવાની. માટે કરી લો કમાણી, આ મુક્તિ પામવાની. આ ખરેખર મુક્તિ પામવાનો એક અવસર પ્રાપ્ત થયેલો છે. એટલે અલ્પશ્ચ કાલઃ, બહુ જિંદગી નાની રહેલી છે. કાળ આપણી પાસે બહુ જ ઓછો છે. એમાં આ બધું કામ કરવાનું છે અને બહુ વિઘ્નતા છે. વિઘ્ન કેટલા, જેનો કોઈ પાર નથી. એટલા બધા વિઘ્નો આપણા જીવનની અંદર દરરોજ આવે છે. એટલા માટે ચાણક્ય કહે છે યત સાર ભૂતમ તદ ઉપાસનીયમ. જે કંઈ સાર હોય દુનિયામાં